ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। એક મહત્વના સમાચાર। કોવિડની સારવાર લઈ રહેલા કોંગ્રેસ નેતા અને સાંસદ અહેમદ પટેલને દિલ્હીની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। સારવાર દરમિયાન સંક્રમણ વધુ જણાતા ફરીદાબાદની હોસ્પિટલમાંથી અહેમદ પટેલને દિલ્હી શિફ્ટ કરવામાં આવ્યા। અહેમદ પટેલની તબિયત હાલ સ્થિર છે। હાલ તબીબોની ટીમ અહેમદ પટેલના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહી છે। તો અર્જુન મોઢવાડિયા, અમિત ચાવડા, પરેશ ધાનાણી, હાર્દિક પટેલ સહિતના નેતાઓએ અહેમદ પટેલના ખબર અંતર પૂછ્યા। અમારા એડિટર રોનક પટેલ જોડાઈ ગયા છે। જી રોનક, એક મહિના પહેલા કોવિડ પોઝિટિવ આવેલો હતો અહેમદભાઈને, અને અહેમદભાઈએ જાતે જ એ જાણકારી પણ આપી હતી સોશિયલ મીડિયાના માધ્યમથી। ત્યારબાદ તેઓને ફરીદાબાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા, જ્યાંથી કોવિડ પોઝિટિવમાંથી તેઓ કોવિડ નેગેટિવ પણ થઈ ચૂક્યા હતા। પરંતુ કેમ કે સારવાર દરમિયાન કોવિડની ટ્રીટમેન્ટ પૂરી થઈ ગઈ, અલગ આઇસોલેટેડ વોર્ડમાં રાખવામાં આવ્યા હતા, પરંતુ એ દરમિયાન જે પણ ટ્રીટમેન્ટ લીધી હતી, દવા જે લીધી હતી, એના કારણે અલગ અલગ કોમ્પ્લિકેશન ઊભા થયેલા અને કોમ્પ્લિકેશન વધ્યા હોય તેવું ગઈકાલે જણાયું। એ જ કારણ છે કે ગઈકાલે મોડી રાત્રે તેઓને ગુડગાંવની મેદાંતા હોસ્પિટલની અંદર શિફ્ટ કરવામાં આવે છે। તેઓની તબિયત સ્થાયી છે, ટ્રીટમેન્ટ ચોક્કસથી ચાલી રહી છે અને ખાસ ડોક્ટરો પણ તેના માટે તેમની સારવાર ઉપર ધ્યાન રાખી રહ્યા છે। પરંતુ ફરી એકવાર જણાવી દઉં કે કોવિડ પોઝિટિવમાંથી તેઓ કોવિડ નેગેટિવ થઈ ચૂક્યા હતા, પણ જે કોમ્પ્લિકેશન ઊભા થયા એ કોવિડની સારવાર દરમિયાન ઊભા થયા હતા। અત્યારે તેઓની તબિયત સ્ટેબલ છે અને સ્વાભાવિક જ આટલા દિગ્ગજ નેતાઓ એટલે કોંગ્રેસના કાર્યકર્તાઓ એક ચિંતાનું કારણ હોય, પરંતુ ડોક્ટર અને વરિષ્ઠ ડોક્ટર અને ખાસ એક્સપર્ટ જે ડોક્ટર છે, અલગ અલગ પ્રકારના એક્સપર્ટ છે, સ્પેશિયલાઇઝ ડોક્ટર છે, તેઓની સારવાર કરી રહ્યા છે। આભાર રોનક। તો છેલ્લા એક મહિનાથી તેઓ સારવાર હેઠળ છે। જો કે પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશન્સના કારણે તેમને દિલ્હીની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવી ચૂક્યો છે।